નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં ભારતે સ્વદેશી ધોરણે વિકસાવેલ અને 5000 કિલોમીટરની રેન્જ ધરાવતા બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું આજે સફળ પરીક્ષણ કરાયું હતું. અગ્નિ 5નું આ ચોથું પરીક્ષણ છે. 2012માં તેનું પ્રથમ પરીક્ષણ થયું હતું. ઇન્ટરકોન્ટિનેન્ટલ સરફેસ ટુ સરફેસ વાર કરવાની ક્ષમતા ધરાવતા અગ્નિ 5 મિસાઇલનું ઓરિસ્સા તટે આવેલા અબ્દુલ કલામ ટાપુ ઉપરથી પરીક્ષણ થયું હતું. કેટલાક વધુ પરીક્ષણ પછી અગ્નિ 5 મિસાઇલને સૈન્ય સેવામાં સામેલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્ર સરકારે આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત પ્રથમ હપ્તા રૂપે 1980 કરોડ રૂપિયા પોલાવરમ પ્રોજેક્ટ માટે ફાળવ્યા છે. સિંચાઈ યોજના અંતર્ગત આંધ્રપ્રદેશને કેન્દ્ર દ્વારા મદદ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રને પણ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત રકમ ફાળવવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાતમાં સિંચાઈ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છ જેવા રણપ્રદેશમાં થયેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ગુજરાતને અને મહારાષ્ટ્રને લાંબા સમયગાળા માટે પ્રથમ હપ્તા તરીકે 750 કરોડ અને 463 કરોડ રૂપિયાની રાશિ ફાળવવામાં આવી છે. Gujarat and Maharashtra are the other two states which are benefiting today. Both have made important strides in irrigation. In fact, Gujarat, if you remember, was virtually dry in the sense of having regions in Saurashtra, Rajkot, Kutch, which were deprived of any water, but they worked ahead of time, and over the last 15 years, its agricultural growth showed substantial advancement. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે ગઈકાલે સુશાસન દિવસે અમદાવાદને 109 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ ગરીબ, વંચિત અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરિયા કાર્નિવલના આયોજન સાથે કાંકરિયા પરિસરનો કાયાકલ્પ કર્યો તે યાદ કરતા તેમને અને મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવા પેઢીને નશાના વ્યસનથી બચાવવા હુક્કાબાર ઉપર પ્રતિબંધ અને દારૂબંધીના ચુસ્ત અમલના રાજ્ય સરકારના નિર્ણય અંગે વાત કરી હતી. કાર્નિવલમાં સર્જિકલ સ્ટ્રાઇક થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમથી નગરજનોમાં રાષ્ટ્રચેતના બળવત્તર બનશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામે પારિવારિક ધાર્મિક પ્રસંગે પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુરાપુરા બેચરદાદા અને કુળદેવી અંબા માતાના મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગિરનારની તળેટી અને ધારીના આંબરડીમાં લાયન સફારી શરૂ કરાશે. ગિરનારનો રોપવે દેશનો સૌથી મોટો રોપવે બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આવતીકાલે મંગળવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તમામ સ્થાને તેની તૈયારીઓ ચાલી રહી છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ચૂંટણી આયોજન સંપન્ન કરી ચૂક્યું છે. જિલ્લાના 7 તાલુકાઓની 372 ગ્રામ પંચાયત પૈકી 38 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં મંગળવારે 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન મથકોએ ચૂંટણી માટે જરૂરી સામગ્રી અને મતપેટીઓ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. મતદાન લોકશાહી ઢબે શાંતિપૂર્વક યોજાય તે હેતુથી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 પોલીસ મથકોમાં અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં પણ લેવાઈ રહ્યા છે. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.